રાજ્યમાં ચોમાસું જામ્યું છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ પણ યથાવત છે અને આગામી 5 દિવસ સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। જો કે આજે વલસાડ, જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદની સંભાવના છે। વલસાડ, જામનગર, દ્વારકામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ માટે યલો એલર્ટ અપાયું છે। અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, રાજકોટ, અમરેલી, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। જો કે આવતીકાલે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી થઈ છે। સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે 5 દિવસ સુધી હજુ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે અને કેટલીક જગ્યાઓ પર તો ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે। તો સતત 5 દિવસ સુધી વરસાદી માહોલની વચ્ચે આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે। આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ સાથોસાથ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે। જો કે આજે 8 વાગ્યા સુધીમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 8 વાગ્યા સુધી વડોદરાના ડેસરમાં 2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને તેની સાથોસાથ જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે તે મુજબ અરવલ્લી, છોટાઉદેપુર અને ભરૂચમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 8 વાગ્યા સુધીમાં પંચમહાલના કાલોલમાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વડોદરાના સાવલીમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। 8 વાગ્યા સુધીમાં જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો। જો કે હજુ પણ વરસાદની આગાહીને જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। 8 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 0.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ગત રાત્રે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો અને સવારે 8 વાગ્યા સુધીમાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે, હાલોલ, ઘોઘંબામાં પણ 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ગારિયાધાર, આણંદ અને ગળતેશ્વરમાં પણ 1/2 ઇંચ વરસાદ નોંધાયો। જે આંકડા સામે આવી રહ્યા છે તે હાલ સવારે 8 વાગ્યા સુધીના છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4.82% સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે। એવામાં સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે, સિઝનનો અત્યાર સુધીમાં 6.4% વરસાદ નોંધાયો છે। તો આ સાથે જ મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 4.75% જેટલો વરસાદ નોંધાયો છે। કચ્છમાં અત્યાર સુધીમાં 3.94% સરેરાશ વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં પણ સિઝનનો અત્યાર સુધીમાં જો કે સરેરાશ 1.40% વરસાદ નોંધાયો છે, જે સૌથી ઓછો છે, પરંતુ હજુ પણ આગામી સમયમાં ત્યાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।